અમે તમને આ વિડીયોમાં 15 સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો આપણને જણાવશે કે આપના પરિવાર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ રહેલા છે કે નહીં। સંકેતોની વાત કરીએ તેના પહેલાં મિત્રો આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો મિત્રો, જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે। તો ચાલો સંકેત નંબર 1 થી વાત કરીએ। 1 મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં અગરબત્તી, પૂજા અને દીવો કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ જો તમારા આખા ઘરમાં પ્રસરી જતી હોય તો એ એક સંકેત છે કે ભગવાન આશીર્વાદ આપના ઘર પર બનેલા છે। 2 જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એક શાંતિનો અનુભવ થાય છે। જ્યારે તમને બહારથી ઘરના રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અકલ્પનીય શક્તિનો અનુભવ થાય છે। તે પણ એક સંકેત છે કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને આપના ઘરમાં માતાજીના આશીર્વાદ બનેલા છે। 3 દીવાની જ્યોત લાંબા સમય સુધી ચાલતી રહે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે। જ્યારે પણ તમે મંદિરની અંદર પૂજા કરો છો, અગરબત્તી કરો છો અને પ્રગટાવેલ દીવાની જ્યોત ખૂબ જ લાંબા સમય સુધી ચાલી રહે છે તો સમજવું કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે। જો તમે રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે નીંદર ઉડી જાય છે અને આ નીંદર ઉડવાનો સમયગાળો 2 થી 5 વાગ્યા વચ્ચેનો છે તો પણ તે એક સારો સંકેત છે કે આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે। 2 થી 4 વાગ્યાનો સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે। આ બ્રહ્મ મુહૂર્તમાં નીંદર ઉડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં આંગણે રાખેલા તુલસીનો છોડ ખૂબ જ મોટા પત્રવાળો છે, એટલે કે તુલસીના છોડના પાન એકદમ ખીલેલા અને મોટા છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે। સાથે જ તે છોડ હંમેશા લીલો રહે છે તો પણ સંકેત છે કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા છે, કારણ કે તુલસીનો છોડ હંમેશા લીલો ત્યાં જ રહે છે કે જ્યાં ભગવાન અને આશીર્વાદ હોય અને પોઝિટિવ શક્તિનો વાસ હોય, નહીંતર ગમે તેટલું પાણી પીવા છતાં પણ તે તુલસીનો છોડ સુકાઈ જાય છે। મિત્રો 6 નંબર છે, ઘરના મુખ્ય આંગણામાં કોઈપણ પ્રકારના બીજ કે કોઈપણ પ્રકારની માવજત વગર અચાનક જ તુલસીના છોડ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવા મકાનમાં અથવા તો આવા આંગણામાં કુદરતી રીતે ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે। મિત્રો 7 નંબર છે, ઘરની દિવાલમાં 3 ગરોળીનું એકસાથે બતાવવું પણ ખૂબ જ શુભ છે। આવા સંકેતથી શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે। મિત્રો જો આપના ઘરમાં રાખેલો લીંબુ 2 દિવસ સુધી તાજું રહે છે તો તે સીધા સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને ભગવાનના આશીર્વાદ બનેલા છે, નહીંતર 2 દિવસમાં લીંબુનું એકદમ કાળું પડી જવું તે નેગેટિવ ઉર્જા દર્શાવે છે। જો આપના ઘરના આંગણે રોજ ગાય માતા આવીને ઊભા રહે છે તો પણ તે એક પોઝિટિવ શક્તિ દર્શાવે છે અને આપના ઘર ઉપર માતાજીના આશીર્વાદ બનેલા છે તેવું દર્શાવે છે, જેથી આવી પરિસ્થિતિમાં તે ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ। તો આપના પરિવારમાં દરેક સદસ્ય અને દરેક સભ્ય મળીને રહે છે તો પણ તે એક ભગવાનના આશીર્વાદ છે, કારણ કે અત્યારના આધુનિક એકત્ર થઈને રહેતો નથી, જેથી સુખમય રીતે રહેતા પરિવારમાં ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે। મિત્રો 11 નંબર પર છે, જો કોઈ પણ નવ દંપતી છે તેના ઘરે પહેલું સંતાન દીકરી તરીકે જન્મે લે છે તો પણ તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આજીવન બનેલા રહે છે। દીકરીનો જન્મ થયો હોય તે માતાજીના આશીર્વાદ સાક્ષાત દર્શાવે છે। મિત્રો 12માં ઘરમાં રાખેલા ત્રાંબાના વાસણો લાંબા સમય સુધી સારા રહેવા તે પણ એક પોઝિટિવ ઉર્જા દર્શાવે છે। જો આપના ઘરમાં રાખેલા કોઈપણ પ્રકારના તાંબાના વાસણો થોડા લાંબા સમય સુધી કાળા પડતા નથી તો તે એક પોઝિટિવ ઉર્જાનો વાસ છે તેવું દર્શાવે છે। તેનાથી ઉલટું જો થોડાક જ દિવસોમાં ત્રાંબાના કોઈપણ વાસણ કાળા થવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં નેગેટિવ ઉર્જા રહેલી છે। મિત્રો આગળ વાત કરીએ તો ઘરના આંગણે પક્ષીનો કલરવ અથવા તો પક્ષીનું રહેણાંક હોય અથવા તો આપના આંગણામાં પક્ષી હોય, માળો બાંધ્યો હોય તો પણ આ એક સંકેત છે કે આપના ઘર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અને પોઝિટિવ ઉર્જાનો વાસ છે।
પક્ષી ત્યાં જ આકર્ષણ પામે છે કે જ્યાં પોઝિટિવ ઉર્જા રહેલી હોય છે. મિત્રો આગળ વાત કરીએ તો ઘરની અંદર રાખેલા મંદિરમાં કોઈ પણ મૂર્તિ ખંડિત થયેલી જોવા મળતી નથી. તો આ એક સંકેત છે કે આપણા ઘર ઉપર અને આપણા પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે. આનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમારા મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે તો ભગવાન આપણાથી નારાજ છે તેવું દર્શાવે છે. આવા સમયમાં યોગ્ય પૂજા કરીને ફરીથી નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. જે પણ પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય અને નેગેટિવ શક્તિનો વાસ રહેલો હોય તેવો ભ્રમ થતો હોય તો ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો, જેનાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો તે દૂર થશે. મિત્રો જો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને આ વિડીયોને આપ જેટલો વધારે શેર કરશો તેટલું જ આપને પુણ્ય પ્રાપ્ત થશે, કારણ કે આવી માહિતી કોઈકને મોકલવી તે પણ એક પ્રકારનું પુણ્ય જ છે. તો ખાસ મિત્રો આ વિડીયોને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.